નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. મિત્રો, આજે ગુજરાતી સાહિત્યની નવી વાત જાણીએ. રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ પાંચમો, છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો, છેલ્લો વાર ગણાય. એમ એક અઠવાડિયું 7 વારનું થાય. આ કવિતા બાળ મંદિરમાં અમને શીખવતા, જેથી બાળકોને અઠવાડિયાના દિવસ અને વારના નામ યાદ રહી જાય, સાથે સાથે અંક પણ જાણી શકે. આજે આ વારના નામો વિશે એક અનોખી મહેક ઇન્દિરાબેન મહેકાવશે. આજે આપણે દરેક વારના નામનો અર્થ અને મહત્વ સમજીએ. રવિ એટલે કે સૂર્ય. સૂર્ય પાસે તેજસ્વીતા, નિયમિતતા અને મિત્રતાના ગુણો આપણે શીખીએ. પરંતુ જો ખાલી તેજ હોય તો બાળે. એટલે પછી આવે સોમ. સોમ એટલે ચંદ્ર, એટલે કે ચંદ્ર જેવી શીતળતા જીવનમાં લાવીએ. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે નમઃ શાંતાય તેજસે. પછી આવે મંગળ. મંગળ એટલે કે વિશ્વ તરફ જોવાની મંગળ દ્રષ્ટિ કેળવીએ. ઉપરના બધા ગુણો જેના જીવનમાં આવે તે બુધ. અને બુધ એટલે કે જ્ઞાની પુરુષ. આવા જ્ઞાની પુરુષને જો ગુરુ કરીએ તો જીવનનું માર્ગદર્શન પણ મળે અને શુક્રવાર થાય એટલે કે જીવન તેજસ્વી બને. પછી તો શનિ નડે જ નહીં ને. આમ આ કવિતા આપણને જાગૃતપણે જીવવાનું શીખવે છે અને ઉપરના ગુણો આપણે પણ સૌ જીવનમાં ઉતારીએ. અસ્તુ. હા હિન્દુબેન, આ બાળ ગીતને સરસ મહેકાવ્યું. આ ઉપરથી મને યાદ આવ્યું, અમારા નાનપણમાં શિક્ષક અમને એક ઉક્તિ કહેતા. ઉક્તિ છે, બહુજન મળીને જે કરે એકલથી ના થાય, સાવરણી ઘર સાફ કરે સળી એકેથી શું થાય. અહીં સાવરણીનું ઉદાહરણ આપીને સાથે મળીને એટલે કે સંપથી જે કામ થાય તે એક માણસથી થતું નથી. જેમ કે ઘણી સળીઓ ભેગી મળે ત્યારે સાવરણી થાય અને સાવરણી ઘરની સફાઈ કરે. ઝાઝા હાથ રળિયામણા, આપણે ત્યાં કહેવત છે ને, સમત્યા જમ, ઝાઝી કીડીઓ સાપને તાણે જેવી કહેવતો આપણે જાણીએ છીએ. ઉપરનો વિચાર યજ્ઞીય ભાવનાનું પ્રતિપાદન કરે છે. અનેક માણસો ભેગા મળીને કામ કરે તો કામ કરવાનો ઉત્સાહ વધે, એકબીજાની સૂઝબૂઝનો લાભ મળે અને કામ પણ ઝડપથી થાય. વળી બધા સરખા એટલે કે ટીમ સ્પિરિટ. કોઈ નાનો નહીં, કોઈ મોટો નહીં. તું નાનો હું મોટો એ ખ્યાલ જગતનો ખોટો. ખારા જળનો દરિયો ભર્યો, મીઠા જળનો લોટો. સત્કાર્યમાં સૌ પોતાના સમય, શક્તિ અને સંપત્તિ ગજા પ્રમાણે વાપરે અને યજ્ઞમાં સૌ આહુતિ આપે. સૌના ગુણ પ્રગટ થાય અને દોષ ઢંકાઈ જાય. અસ્તુ. તો મિત્રો, જોયું આપણું ગુજરાતી સાહિત્ય કેટલું સમૃદ્ધ છે, જેમાં નાનપણથી જ રમતગમતમાં ઘણું બધું શીખવાડી જાય છે. આવું સાહિત્ય રચનારને વંદન કરું છું.